મહેસાણા એલસીબી અને સ્થાનિક પોલીસની નિષ્ફળતાના પરિણામે ગાંધીનગરથી એસએમસીએ દરોડા પાડ્યા હતા અને ત્યારબાદ પોલીસ વડાએ એલસીબીના પીઆઈ એસએસ નીનામાને હટાવી એલઆઈબીમાં મૂક્યા છે અને 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે। એલસીબી તેમના કામમાં કેમ નિષ્ફળ નીવડી તેના સાથે એસએમસી જ્યારે ડીજીપીને આ મામલાનો રિપોર્ટ કરશે ત્યારબાદ શું કાર્યવાહી થઈ શકે તેની વાત કરવી છે। શું આપને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ અને તુષાર બસિયા સાથે રૂબરૂ મુલાકાત કરવી છે તો તારીખ 4 જુલાઈ 2024 અને ગુરુવારના રોજ સાંજે 5 વાગ્યે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો। નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે, પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે, પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું। સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો, વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે। જો આપ આવવા ઈચ્છો છો, વધુ માહિતી જોઈએ છે તો આ મોબાઈલ નંબર 97 248 17 4 37 પર અવશ્ય રજીસ્ટ્રેશન કરાવી લેશો અને વધુ વિગતો મેળવી લેશો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જ્યારે જિલ્લા કે તાલુકાના અંદર બુટલેગરો કે અસામાજિક પ્રવૃત્તિ જ્યારે વધી જતી હોય છે અને સ્થાનિક પોલીસ અને જિલ્લાની જે એલસીબી છે તે વ્યવસ્થિત રીતે કાર્યવાહી નહોતી કરતી હોતી, તે સમયે ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલ દરોડા પાડતી હોય છે। મહેસાણા જિલ્લામાં પણ આવા 5 દરોડા પડ્યા હતા। ત્યારબાદ મહેસાણાના પોલીસ વડા તરુણ દુગ્ગલ છે તેમણે કાર્યવાહી કરી છે અને એલસીબીના પીઆઈ એસએસ નીનામાને હટાવી તેમને એલઆઈબીમાં મૂકવામાં આવ્યા છે, જ્યારે 2 પીએસઆઈ અને 2 પોલીસ કર્મચારી એમ 4 વ્યક્તિને સસ્પેન્ડ કર્યા છે। પરંતુ મહેસાણા જિલ્લાની એલસીબી તેમની કામગીરીમાં કેમ નિષ્ફળ નીવડી તેની વાત કરીએ તો એલસીબીના પીઆઈ એસએસ નીનામાને હટાવ્યા બાદ જે વિગતો સામે આવી રહી છે તે મુજબ એલસીબીમાં ઘણા એવા પોલીસ કર્મચારીઓ છે જે એલસીબીમાં એક સ્થળે ઘણા સમયથી કામ કરી રહ્યા છે। આ કામ કરી રહેલા કર્મચારી બની શકે કે જિલ્લાના જે બુટલેગરો હોય છે તેમના સાથે ઓળખાણ થાય, સાંઠગાંઠ થાય અને તેમના જિલ્લા અને તાલુકામાં આવી અસામાજિક જે પ્રવૃત્તિ છે તેને પ્રોત્સાહન પણ આપે અને મંજૂરી પણ આપે। બની શકે કે મહેસાણા જિલ્લામાં પણ આજે રેડ થઈ છે એ ડિવિઝન અને બી ડિવિઝનમાં, તેમાં પણ એલસીબીની આ જે ભૂમિકા છે તે શંકાસ્પદ છે। સ્ટેટ મોનિટરિંગ સેલ છે તેના વડા છે નિર્લિપ્ત રાય। આ એસએમસીને ડીજી સ્કોડ તરીકે ઓળખવામાં આવે છે અને તે સીધો રિપોર્ટ કરે છે ગુજરાતના ડીજીપીને। હવે મહેસાણામાં જે 5 રેડ થઈ છે તેનો સ્ટેટ મોનિટરિંગ સેલના વડા છે નિર્લિપ્ત રાય। તે ઊંડો અભ્યાસ કરશે અને ત્યારબાદ તેનો રિપોર્ટ સોંપશે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય। ડીજીપી જે વિકાસ સહાય છે તે એક પ્રામાણિક નિષ્ઠાવાન ઓફિસર છે અને તેમના હર હંમેશ નિર્ણયો ગુજરાતના જે લોકો છે તેમને ન્યાય મળે અને સુખ ચેનથી રહી શકે તેવા હોય છે। આ મામલે જ્યારે ડીજીપી વિકાસ સહાય પાસે રિપોર્ટ જશે ત્યારે બની શકે કે તે તપાસના આદેશ પણ આપી શકે છે। હવે જોવાનું તે પણ રહેશે કે મહેસાણા એલસીબીની જે ભૂમિકા શંકાસ્પદ દેખાઈ રહી છે અને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરને હાલ તો એલસીબીમાંથી એલઆઈબીમાં મૂકવામાં આવ્યા છે, પરંતુ ત્યાં કામ કરી રહેલા કેટલાક પોલીસ કર્મચારીઓ છે તે 3 વર્ષ કે 4 વર્ષ ઉપરથી સતત ત્યાં કામ કરી રહ્યા છે અને આવી સ્થિતિમાં સતત તેમનું ત્યાં કામ કરવું તે બની શકે કે બુટલેગરોને પ્રોત્સાહન પણ આપી શકે। આ મામલે હાલ પોલીસ વડા છે તે પણ સક્રિય બન્યા છે અને જિલ્લામાં ચાલતી આવી અસામાજિક જે પ્રવૃત્તિ છે તેને ડામવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। જોઈએ હવે પોલીસ વડા છે તે શું કાર્યવાહી આગલા દિવસોમાં કરે છે અને એલસીબી પર ડીજીપી વિકાસ સહાય કોઈ તપાસના આદેશ આપે છે કે નથી આપતા અને એલસીબીના અંદર જે ઘણા સમયથી એક સ્થળે કામ કરી રહેલા પોલીસ કર્મચારીઓ હોય કે અધિકારી હોય તેમની પણ બદલીઓ થાય છે કે નથી થતી। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા